હલો હા ઓલો હિન્દીનું એડિટિંગ કરી નાખજો ને એકાદી સ્ટોરી એડિટિંગ કરી એટલે એવું છે છે કે હા તો વિપુલને આપવું છે કે હા નકર હું ઓલું થાય નહીં પાછું એવું થાય ને સારું હાલ ઓકે તો આ તું તારી રીતે કરી નાખીને ઓકે આ સ્ટુડિયોનું કામ તમે ઘરે રાખતા હોય તો હા તો હું પણ તારે કામ એની કરતા શરૂ ફોન કરવો પડે નહીં ઘડી ઘડી તમારા ઓફિસમાં. હા ખરેખર આ તમારું કામ છે ને કેવું અઘરું જ છે. આ ઘરે આવીને તમને બધું યાદ આવે છે ઓલું કરી નાખજો ઓલું કરી નાખજો ને ભાઈ તને ઓર્ડર લ્યો ને ત્યારે તમારે વિચાર આવે. આ ધંધા કરતા હોય ને એને 70 ઉપાધિ હોય સમજાય તને ખબર ન હોય તારે કામ શું છે કે ને આ બેનની ન્યા હમણાં પ્રસંગ આવીને ઉભો રહે. આ તમે તમારા જ ઓર્ડરમાંથી ઊંચા નહીં આવો તો આ બેનની ન્યા જે આપણે ઓર્ડર આપવા જાવું છે વસ્તુ લેવાનું એનું શું કરશું? આ સંધ્યાને ફોન કર્યો કે નહીં? 2 વાર ફોન કર્યા પણ ઉપાડતી જ નથી. હવે કોણ લાગે કંઈક કામમાં મને લાગે કંઈક કામમાં જશે સમજ્યા મારે એની જ રાહ જોઈને હું બેઠો છું. મેં કીધું એને ફોન કરું અને એ કહે ને કે આ વસ્તુ આ જગ્યાએ લઈ આવજો ને આ વસ્તુ લેવાની છે તો અમે તો આપણે જાવી પણ હવે એ ફોન જ નથી ઉપાડતી. જીનલ કહેતી હતી કે મામા હું લઈને આવવાના છે તો આપણે શું કહેવું કયો? ચા થઈ ગઈ છે. શેની વાત ચાલે છે? આ જેનુના લગ્ન છે ને એની આ રીજા ભાઈના ફોન આવ્યો હતો કે હવે કેદી તમે હું લઈને આવવાનું મને કયો પણ આ તારા સસરા સરપ્રાઈઝ રાખે સંધ્યાને ફોન નથી કરતા. બોલો તને ખબર તો છે જ કે બધું સંધ્યાને પૂછીને આપણે કરવાનું હોય. પણ સંધ્યા કે એમ કરાય ને હવે અને આમ જો રીચાએ તો મને કીધું નથી હો. રીચાએ તો એમ બિચારી એમ જ કીધું કે ભાઈ તમે પહેરેલ કપડે આવી જજો મારે મામેરામાં કાંઈ નથી જોતું. પણ મેં કીધું તારો ભાઈ શું કંઈ એમનામ કંઈ થોડું ખાલી હાથે આવવું એટલે બધું મેં હું સંધ્યાને પૂછી જોઈ અને એ કહે ને એ પ્રમાણે આપણે કરશું. આ એટલે જ તમારે વેટ પૂછ કરે છે કે ભાભી મારા ભાઈએ હું વેટ કર્યો છે લેવાનો અને જો કાંઈ કહી દઉં ને તો તરત ખીજાય તમને એટલે હું કાંઈ નથી કહેતી. પણ એમાં સંધ્યાબેનને શું કામ હેરાન કરો છો? હવે એમને ફોન નથી ઉપાડ્યો તો કદાચ કંઈક કામમાં હશે. હું છું ને આપણે લોકો નક્કી કરી લઈશું. અરે પણ તને ખબર જ છે કે પહેલેથી એના પપ્પા બાપ દીકરી જેમ વાત થઈ જાય એમ જ થાય છે ઘરમાં. અરે દામિની આ હું બોલો રામ 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 દીકરીને પૂછ્યા વગર હું પાણી ન પીવો. દીકરી તો અમારે પહેલા દીકરીના લગ્ન ના થયા હોય ને ત્યાં સુધી બધું બરાબર છે. હવે એમને એમનું ઘર સંભાળવા દો ને અને તમારા ઘરમાં વહુ આવી ગઈ છે તો હું છું ને હું જોઈ લઈશ. તમે શું કામ ઉપાધિ કરો હા છો? પણ તમે તમારા બાપાને ઘરે જુઓ ને ક્યાં અમે ના પાડવી છે. બાપાને ઘરે તમે તારે તમે જે કરવું એ કરો. આયા તો મારા ભાઈ સંજ્યા કે એને એમ જ થાય પહેલેથી સમજ્યા. અને તને વળી આજે કેમ પેટમાં દુખાવો છે? અને ઘણા સમયથી ખબર જ છે કે સંધ્યાને પૂછ્યા વગર અમે કાંઈ કરતા જ નથી ઘરમાં કામ. તો પછી તારે અત્યારે બોલવાની કઈ જરૂર જ નથી. અને પ્રસંગ નજીક આવે છે તો આડો પગ કરવાની શું જરૂર છે તારે? આડો પગ નથી કરતી. હું ખાલી તમને લોકોને એટલું કહું છું કે ઘરમાં હું પણ છું તો મારી પણ ગણતરી કરો. તો ગણતરી કરીએ છીએ ને વસ્તુ લેવા જાવ હારે લઈ જાવ. અરે હા આ લઈ જાઓ છો ને ઠેલા ઉચકવા લઈ જાઓ છો. ઠેલા ઉચકવા લઈ તો જાય છે ને અરે તને પણ એમ તો થાય છે ને કે ઘરમાં- મને હારે લઈ જાય છે. અરે ઘરમાં પણ બધું પૂછીને તો કરવી છે. તમારે નથી કહેતા કે ભાઈ આ રસોઈ કરી નાખો પૂછીને કરો છો? આ રસોઈ કરી નાખો પેલી રસોઈ કરી નાખો એ બધી રસોઈનું કામ બધું તમારે સંભાળવાનું હોય ને. તમારા બંનેના હાથમાં હોય ને તો તમે રસોઈ પણ ને બેનને પૂછીને કરો એમ છો કે આજે બટા કઈ રસોઈ બનાવે તારા ભાભી. એટલે અમુક વસ્તુ પૂછવાની ન હોય પણ આ તો વ્યવહારની વાત છે ને એટલે પૂછવું પડે. વ્યવહારની વાત છે અને વ્યવહાર છે ને વહુના હાથમાં હોય. દીકરીના લગ્ન ના થયા હોય ત્યાં સુધી બધું કરે બરાબર છે પણ હવે લગ્ન થઈ ગયા છે ને ઘરમાં એ વહુ પણ આવી ગઈ છે. જો દામિની આ તો શક્ય છે જ નહીં. અને હંમેશા સંધ્યા કહેશે ને એ જ થશે ઘરમાં. તું કહેશે એમ જરાય નહીં થાય. તો એના લગ્ન શું કામ કરે એમ તમારા દીકરાને લગ્ન શું કામ કરાવ્યા? જરૂર જ નહોતી ને. તમારે તમારી દીકરી કે એટલું જ પાણી પીવું તું તો આ ઘરમાં વહુની જરૂર શું છે? કહેતા હતા ને અરે, આમ જોવા ગયા એટલે હું કીધું માવતરે કે મારી દીકરી ગાય જેવી છે પણ અત્યારે સિંગડા મારીને બેઠે છે તો હું શું કરશું આપણે? અરે આમ જો દામિની એવો સંજ્યા દીકરીને ખબર પડે ને કે અમે એને પૂછ્યા વગર આ વસ્તુ લઈ આવ્યા તો અમારી ધૂળ કાઢી નાખે. કે એમની કેટલું વાત એ ખોટી જ છે. એમને એટલી ભાન પડવી જોઈએ કે હવે છે ને પિયરનો મોં મૂકી દેવાનો હોય. ત્યાં છે ને મારા ભાભી છે બધું સંભાળી લેશે. મારે મારું ઘર સાચવીને બેસવાનું હોય. હા મુદ્દે તને તકલીફ છે કે મારી દીકરીના ઘરમાં ચાલે છે બરાબર પણ એ તો ચાલતું જ રહેશે. આ તો છે તકલીફ. હું ક્યાં ના પાડું છું. બધી વાતની એક હદ હોય. આ વાતની જો મારા દીકરાને ખબર પડશે ને તો પછી માથાકૂટ થાય તો કેતી નહીં મને. તમે શું તમારા દીકરાને કહેવાના હતા? હું જ સામેથી કહી દઈશ. તમે છે ને આ રીતે ખોટી ધમકીઓ ન મારો. મને કોઈની બીક નથી. સાચું કહેવામાં છે ને મેં ક્યારે કોઈની બીક નથી રાખી. ચા પી લેજો. એ શું કહેવાનું?
જોઈ લીધો ફોન? ના ના પેલો એસી વાળો રહ્યો એને કોલ કરવાનો હતો એટલા માટે બધું જોતો હતો. આ 2 દિવસથી એસી વાળાને ફોન કરવાનો છે ને એ વાતને લઈને ફોન લઈને બેઠા છો. એસી વાળાનો નંબર નથી મળતો? પણ નંબર થોડી મળે હવે, એ બધા ઓનલાઈન હોય તો ઓનલાઈનમાંથી આપણે કોન્ટેક્ટ કરતા હોઈએ, પછી એમાંથી જે અહીંયા સુધી આવે એને આપણે અપાય ને ઓર્ડર. તમારે પૂછવાનું હશે ને તમારી બેનને કે આ એસી વાળાને બોલાવું કે ન બોલાવું? હા, બેનને જ પૂછ્યું, બેને જ કહ્યું કે ઓનલાઈનથી બુક કરી લે, 399 ઘરે આવીને બધું કરી દેશે. બોલો તો એ બેનને જ બોલાવી લેવાય ને કે એસી સાફ કરી જાય એમ. એમે બધી વસ્તુ તમારે બેનને પૂછીને કરવી હોય છે કે નહીં? ના, ના. તો હું તો કહું છું કે બેનને પૂછીને ના કરાય. બેનને જ કહે કે બેન અહીં આવીને શાક બનાવી જાતો, બેન આ કરી જાતો, બેન કચરા પોતા કરી જા, બેન એસી સાફ કરી જા. બેને તો એમ પણ કહ્યું હતું કે જો ભાભીને ફાવે ને તો એકવાર એસી રિપેર કરવા વાળો આવે તો બધું બતાવી દેજે એટલે ભાભી શીખી જાય, પછી નેક્સ્ટ ટાઈમથી ભાભી રિપેર કરી નાખશે. પછી જ્યારે બેન કે ભાભી એસી સાફ કરી નાખો ત્યારે ભાભીએ કરી નાખવાનું. કા ભાભીને કામ કરવા લાવ્યા છો અને બેનને વ્યવહાર કરવા માટે? એટલે તું મને આ સવાલ હવે પૂછીશ એમ? તું પૂછીશ મને? તો કોણ પૂછે? બાજુવાળા? હવે તું ઊંચા અવાજે પહેલા તો મારી સામે વાત ના કર. હા, તારો અવાજ જરા નીચે રાખ. કેમ? શું તમારી બેનને પૂછી લો, બેનને પૂછી લો. હા તો સાચી જ વાત કરું છું ને, એમાં ખોટું શું કહ્યું મેં? તો બેનને પૂછીએ, એમાં ખોટું શું છે? આ પેલા જે ઘર ચાલતું હતું એ બેનના હિસાબે જ ચાલતું હતું, અને ઘરમાં બેન કહેતી હતી ને એ પ્રમાણે જ અમે રહેતા હતા ને તો બહુ સારો વહીવટ ચાલતો હતો. પણ હવે તો બેન નથી ને. તો હવે નથી તો શું થયું? બેન જે પ્રમાણે વહીવટ ચલાવતી હતી એ પ્રમાણે વહીવટ તો કરવો જ પડે ને અમારે, એમાં શું ખોટું છે? અને આમ પણ મને ખબર છે તને કઈ વાતની બળતરા છે. હા, બધી બાબતમાં બેનને પૂછીએ, તને કોઈ પૂછતું નથી તો તને એ બાબતની જ બળતરા છે, બીજું કંઈ નથી. બિલકુલ એ જ વાતની બળતરા છે કે આવું શું કામ કરવામાં આવે છે. જેના લગ્ન થઈ ગયા છે ને એનું ઘર સંભાળવા દ્યો ને, અને જેને પૈણીને અહીંયા લાવ્યા છો એને એનું કામ કરવા દ્યો. ધીરજ રાખ, ધીરજ રાખ. પેલા ઘરના વહીવટ તો શીખ. ખબર તો નથી તને ઘરમાં કે કઈ વસ્તુ ક્યાં પડી હોય છે ને ઉપરથી આવી રીતના વાતો ના કરે છે. બધું તમે કરી જાવ છો ને, ઘરના કામ તમે કરી જાવ છો, રસોઈ તમે કરી જાવ છો. આ મસાલાની 2 ડબ્બી કઈ જગ્યાએ મૂકેલી છે ખબર હોવાથી એવું નથી સાબિત થતું કે તને બધી જ ભાન પડે છે. ક્યાંથી ભાન પડે? ક્યાંથી ખબર હોય કઈ વસ્તુ ક્યાં મૂકી છે, મમ્મીનો હાર ક્યાં મૂક્યો છે, છડા ક્યાં મૂક્યા છે? આ બધું કરવા દ્યો તો ખબર હોય ને, કારણ કે ત્યાં સુધી તો મને પહોંચવા જ નથી દીધી. હવે રેવા દે ને, શું કરવા દે તને? આ 2 દિવસ પહેલા ઘર સારા કરવાના કહ્યું હતું, હજી થયા છે? નથી થયા ને? બેનને બોલાવાય ને ઘર સાફ કરવા માટે. એવી બધી વસ્તુમાં તો બેન યાદ નથી આવતી શાંતિ તમને. રાખજે. હા? કેમ મારા શાંતિ ઘરે રાખું? મારી બેન એટલે શું છે આ? હે? સાચું જ કહું છું. સીધી એવી વસ્તુ છે, જે વસ્તુ જ્યાં જેમ થતી હોય ને એમ થવી જોઈએ. ઘરમાં વહુ આવી ગઈ હોય ને તો એને માન સન્માન આપવું જોઈએ. આપણે આપણી બેનને ઉપરાણો એટલે બધું ન લેવાય. હજી આપણા લગ્નને 2 જ મહિના થયા છે ને, થોડો સમય જવા દે. હા, સમય જશે ને પછી તું આ સવાલ કરે તો વાત અલગ છે. તો તમારી બેનના લગ્નને તો એટલો બધો સમય થઈ ગયો છે, તો હજુ કેમ પૂછીને કરો છો? તમને લોકોને વહીવટ કરતા નથી આવડતું? ના, અમને નથી આવડતું, એટલા માટે જ અમારે મારી બેનને પૂછીને જ બધું કરવું પડે છે. બોલ, અમે અમારી જાતને એક્સેપ્ટ કરીએ છીએ, તું કરી લે ને. હા તો એક કામ કરીએ ને આપણે, બધું જો બેનને પૂછીને કરવાનું હોય ને બેનને જ વહીવટ કરવાનો હોય ને તો હવેથી હું રહેવા દો, મારે કામય નથી કરવું, બધું બેન પાસે જ કરાવી લો. શું કામ નહીં કરે તું કામ? હે? તું વહીવટ ને કામ બંને સાથે કરીશ, એક વસ્તુ તો નહીં થાય. વહીવટ સંભાળવા તને હમણાં આપવાનો નથી. તું થોડું ઘણું સમજી લે, શીખી લે, અને થોડોક સમય જાય ને પછી હું ઘરે વાત કરીશ. અને એ પણ મારી બેન કહેશે ને તો જ, નકર નહીં. તમારી બેન કહેશે તો જ પાણી પીશો ને? બેનને ફોન કરીને પૂછી લો શ્વાસ લઉં કે ના લઉં, કદાચ ના પાડશે તો પૂછી લઈશ. હા, મને જરૂર પડશે ને તો બેનને એ પણ પૂછી લઈશ. પણ તું છે ને તારી આ જીભડી છે ને જરા કાબુમાં રાખતા શીખ, નકર છે ને ઉલટાની ઘરમાં બધાની આંખે ચડી જઈશ. બેનની સામેથી એટલી બુદ્ધિ નથી થતી કે મારા લગ્ન થઈ ગયા છે ને તો મારે હવે માથું ન મારવું જોઈએ. તો તને બુદ્ધિ આવી છે? તારા લગ્ન થઈ ગયા છે તો તારા સાસરિયામાં કેમ રહેવું જોઈએ? જ્યારે હોય ત્યારે બસ બધાને ફરિયાદો જ કરતી ફરે છે તે. તમારી બેન સાસરીમાં સરખી રીતે નથી રહેતી ને એવું નથી કહેતી, ત્યાં તો વ્યવસ્થિત જ રહે છે, પણ અહીંયા જે મેથી મારે છે ને ત્યાં વાંધો છે. મેથી અહીંયા એ નથી મારતી, મેથી તારું મગજ મારે છે. તું છે ને એ મગજમાં વિચારવાનું બંધ કરી દે. અને આમ પણ મારી બેન અત્યાર સુધી સલાહ આપી, કોઈ દિવસ 1 પણ રૂપિયાની નુકસાની ગઈ છે? નથી જ જતી. તો શું કામ ખોટી તારો મગજ ખરાબ કરે છે ને સાથે સાથે મારોય ખરાબ કરે છે? ભૂલ થઈ ગઈ તમારી સાથે વાત કરી. મને નહોતી ખબર કે તમે તમારા મમ્મી પપ્પા જેવા છો, બધી વસ્તુ પૂછીને કરશો તમારી બેનને. તો કરીશ જ તે, એમાં કઈ ખોટું નથી. મારી બેને મને એટલો સપોર્ટ કર્યો જ છે. જ્યારે ઘરમાં કાંઈ નહોતું ને ત્યારે આ ઘરમાં કાપડનું કામ મારી બેન જ કરતી હતી, મારી બેન જ બધું સંભાળતી હતી, અને બધું એના થ્રુ જ અત્યારમાં ચાલે છે. હા તો કઈ વાંધો નહીં ને, હું તો કઈ કરતી જ નથી, હું સપોર્ટ નથી કરતી તો રહેવા દો. આ સપોર્ટ જોઈ લીધો તારો, અહીંયા આવીને બે કરીને જતી રહી. સપોર્ટ કરવાની વાત કરે છે, 5 મિનિટ બગાડ નાખી મારી. બોલ, જો મારી વાત સાંભળ. હા, કરિયાણું તો આવી ગયું છે,
ફ્રીજ હજી આપણે ગયા વર્ષે લીધું છે એટલે ફ્રીજનું કાંઈ નહીં કહેતી. એટલે ગયા વર્ષે જ લીધું ને. એટલે કઈ લેવું હોય તો જ તમને બોલાવવાના. ઈ વાત એ સાચી છે. એસીનું કાંઈ છે? ગરમી કેવી છે ખબર છે? હા, મગજમાં ગરમી ચડી જઈ છે મગજમાં. ગરમીની તો વાત જવા દે ને હું કંટાળી જાઉં શું કહું ને ઓફિસે એસી ખોટવાઈ ગયું છે. હવે સર્વિસવાળાને બોલાવ્યો છે આવે તો. તમારે ક્યાંથી વાંધો હોય? ઓફિસે એસી હોય એટલે શાંતિથી બેઠું રહેવાનું. એ ગરમી તો અમારે સહન કરવાની જ ઘરે. એ વાત હાચી પણ એમાં એવું છું કે એ ઠેઠ એસી વાળો એ ઠેઠ કતાર ગામ રહે છે ક્યાં એટલે એને મતલબમાં ટાઈમ રહે તો એ બિચારું આવે ને થાય છે શું કરવું હવે? તો કરવાનું કાંઈ નથી, આપણે ઘરે એસી લેવાનું છે બસ. હા તે વાંધો નહીં આવી જાહે. હું જાઉં ક્યારે આવશે? આવતા ઉનાળામાં. હવે આ ઉનાળો તો જો પૂરો થવા આવ્યો છે બરોબર ને વરસાદમાં તો કાંઈ એટલી બધી ગરમી થાય નહીં. ક્યાં ઉનાળો પૂરો થવા આવ્યો છે? હજી તો ઉનાળો બેઠો છે અને ઉનાળો પૂરો થઈ જાય એમ. એ બેઠો છે એવું લાગે. હવે ઉનાળો થાય ને ત્યાં ટેવ પડી જાય ગરમીની એટલે કાંઈ ટેન્શન નહીં પણ લે. મારે ટેવ નથી પાડવી. મેં મારા માટે કોઈ દિવસ આવી ગરમીમાં હું નથી રહી એટલે મને નો ટેવ પડે એવી રીતે. એટલે વાહ ભાઈ વાહ. તારા પપ્પાની તો બહુ મોટી પાર્ટી રહી ને એટલે બધું એની ત્યાં પહેલેથી મને ખબર જ છે. તો હું જાઉં હવે બસ લઈ આવશું. આજે જ આવી જવું જોઈએ. લે એ તું પણ સિક્સર ઉપર સિક્સર મારવા મળી છો. આ એમ આ ઓર્ડર આપ એટલે કાઢ્યા ડાયરેક્ટ આજ જ આવી જાય. અને બે નું કેજો, એક હોલમાં ને એક બેડરૂમમાં. આખો દિવસ બેડરૂમમાં થોડી હું બેઠી રહું, હોલમાં કામ હોય એટલે શું આપણે ઓલું હોલ ને કિચન વચ્ચે જો મારી વાત એટલી બધી તો છે ને હોલનો પવન થોડો કિચનમાં આવે ને તો મને ગરમી ન થાય બસ. આ તો કાંઈ વાંધો નહીં હાલ કહી દઈ પણ બીજું તારે કાંઈ કામ નથી ને હું જાઉં છું. હા કામ છે પણ કેટલી બધી શેની ઉતાવળ હોય? હું જાઉં છું. હા 5 મિનિટે રેવાય છે તમારાથી ઊભું મારી સાથે? લાખ રૂપિયામાં તો અત્યારમાં હું રહી દીધો તો જરૂરિયાત છે ઘરની, લેવું પડે. પણ એની આદત વાત સાંભળો. મારી વાત સાંભળી પછી કે છે પણ આની આદત બહુ ન પડે ને. કીધું ને. હા બોલ હા બસ એમ. બોલ. એમાં એવું છે હા કે મારા મમ્મીનો ફોન આવ્યો હતો. હા હવે એ લોકોને બહાર પ્રસંગમાં જવાનું છે તો એમણે છે ને મને બોલાવી છે કે 2-4 દિવસ તો આવ ને તો અમારે પ્રસંગમાં જવાનું છે ને તૈયારી થઈ જાય બધી. ફોન પાછો કરી દે ને કઈ નથી નીકળાય એમ. કેમ? શું કામ? અરે હું કામ હું ન્યા પણ ઘડીકે થોડું જવાનું હોય લે. ઘડીકે શું? હા તો હું એકાત્રાય જાઉં. આ તો જાતી નથી, ડાઈ છું. તું કેવીક ડાય છો એ તો મને ખબર છે બરોબર. મને ખબર છે તું કેવીક ડાય છો. નથી હું ડાઈ. હે આમ જો તો, આમ ફરો તો. હું ડાઈ નથી એમ. બહુ ડાય છો આખો દી હુતી હોય શેટીએ. હવે બોલ. એટલે પણ કામ કરીને હું મજાક કરું છું સંધ્યા. બાકી હું બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી ઘરવાળી મળીશ અને તમ તારે તું જાજે બસ. એમાં હું થોડી તું આવ કેવી છો? હું તને કોઈ દી દુઃખ લાગે એવું કાંઈ કહું હે? તો પછી અને એસી હું તારે મતલબમાં તારી માટે તો છે ને આ જીવન મને મળ્યું છે કે તારા સપના બધાય પૂરા કરવા બસ. મારા જીવનમાં બીજું કાંઈ છે જ નહીં સમજી. પણ હું શું કહું છું, હું જઈશ હા 2-4 દિવસ રહીશ તો આ તમારું કામ કોણ કરશે બધું? તો હવે એ નક્કી. જમવાનું બનાવવાનું, સવારમાં નાસ્તો બનાવવાનો કોણ કરશે? હવે તું નક્કી કર તાર જાવું છે કે નહીં. જાવું છે. તો પછી જમવાની હું કામ બળેતરા કરશો? હું એક દિવસ અહીંયા જમીશ આ ભાભીને ત્યાં, એક દિવસ આ ભાભીને એટલે કે મયુરભાઈ. કોઈ જવાની જરૂર નથી. તો ભૂખ્યું રહેવાનું. ના સ્વિગી ઝોમેટો કરી લેજો. ઈ સ્વિગી ઝોમેટો ઈ છે ને પછી સમજો હેરાન થઈ જવીશ. બહુ ખાવી તો પછી હેરાન થાય મતલબમાં ઈ ખાવાની મજા આવે. અરે અહીંયા છે ને આગળ આપણે 4 રસ્તા પડે ને ત્યાં ગુજરાતી થાળી મળે છે, ત્યાંથી મંગાઈ લેજો. બાકી એ કોઈ ભાભીઓને ત્યાં જમવા જવાની જરૂર નથી જરે. ત્યાં જઈને પછી પંચાયત કરવાની, લે તમારી ઘરવાળી નથી ને ક્યાં ગઈ છે ને શું ગઈ છે ને શું કામ ગઈ છે, આ બધા ધંધીને મારે નથી કરવા. કાંઈ વાંધો નહીં બરોબર, કાંઈ વાંધો નહીં. નહીં જાઓ પણ હું જાઉં છું. હા તો હવે તમે ઉભા રહ્યો, મારે થેલો ભરવાનો છે, હું ભરવા માંડું. એનું કામ પતી જાય એટલે પૂરું. હે ભગવાન. તને તો ક્યાં કાંઈ ખબર જ પડે છે? આ તારા બાપા આખો દી ફોન કરીને થાકી જાય કે બેટા શું કરે, કેટલા ફોન કર્યા તને, કેટલા મેસેજ કર્યા, જો તો ખરી એકેનો જવાબ આપ્યો. અને એ બધી તો હું કામમાં હતી તું દીકરા? જતી મમ્મી, આ ઘરનું કેટલું કામ હોય ખબર છે ને? મારે કામવાળી નથી આવતી ને તમારે વહુ છે કામ કરવા વાળી, મારે નથી આવી ગઈ વહુ હજી. વો
વહુ નથી આવી ને એ સારું છે. આ દીકરાને મોટા થાવ ને પછી ખબર પડે. આ વહુ આવે ને તો કેવા હેરાન થાય ઈ. છોકરા થવા દે પછી વહુની વાતો કરતું. કેમ આ તારા જેઠના છોકરા એ મોટા થઈ જાય જ ને એમાં શું થઈ ગયું? તારા જેઠના છોકરા એ તારા. નાના પોતાના પારકા ગમે એમ તો. સારું લ્યો હવે બસ કરો. પણ તારા બાપાના સવાલનો જવાબ કેમ નહોતી આપતી? આ હવાના મંડાણા હતા ફોનમાં ને મેસેજમાં. અરે અમુક વાતો છે ને એ રૂબરૂ બેસીને કરવાની હોય કે બધી વાતો ફોનમાં મેસેજમાં ન કરી લેવાની હોય મમ્મી. અરે પણ તને ખબર જ છે ને કેટલી ઉપાધિ કરે. તું જવાબ ન આપે ને ત્યાં સુધી હક ન થાય. મારા પપ્પાની છે ને હવે આદત છોડાવડાવવી પડશે. ગમે ત્યારે લાગી પડે છે બેન તું ક્યારે આવવાની છો ને બેન શું કરવાની છો ને શું નહીં. મને પૂછીને કરો બધું બરાબર છે કરવું જ જોઈએ. મોટી દીકરી છું આ ઘરની. હા. પણ મારી રાહ તો જોવાય ને. તમે તો પણ એક ધારા મંડી પડો પાછા. અરે પણ તું એક જ જવાબ આપે કે મમ્મી પપ્પા હું આવું છું તો એમને નિરાશ થાય. અને તને ખબર જ છે કે વચવચ્ચો જીવ છે તારા પપ્પાનો. તું જવાબ ન આપે તેમ જીવ અદ્ધર થઈ જશે. તો કે શું થયું હશે મારી દીકરીને? બીમાર તો નહીં પડી હોય ને? હવે આ 3-4 દિવસ અહીંયા આવું તું 2-3 દિવસ રહેવા માટે ઘર મૂકીને આવવું હોય તો ઘર હરખું કરીને અહીંયા આવવું પડે ને. હવે અશોકનું જમવાનું ને આન તેન બધું સેટિંગ કરવાનું ક્યાં જમશે ને કેમ જમશે ને કપડાં કોણ ધોઈ દેશે ને બધું નહીં જોવાનું મારે. બધો વેટ કરીને આવી છો ને ત્યાં. હા તો હવે કાંઈ ન કહેતી 3-4 દિવસ કે મારે મમ્મી આમ છે ને કામ તેમ છે કામ. હવે હું તને એમ કહું છું કે આ બધી વાત મૂક પલોજન મૂક સાઈડ ઉપર. આ રીચાભાઈનો ફોન આવ્યા કરે છે કે ભાઈ હું લેવાનો છે મામેરામાં જીનું માટે. હવે એને જો કાંઈ કહેવું ને કે અમે આ વસ્તુ લેવાના છીએ તો તને ખબર જ છે કે કેટલી ખીજાય કે આટલા ખર્ચા ન કરાય. હવે એ આપણે જોવાનું હોય એને નહીં. આપણે હવે પપ્પાને એટલું બધું છે ફઈનું તો આપણે લઈ લેવાનું સરખું. પેલું મામેરું છે મામેરું તો બરાબર કરવું પડે કે ન કરવું પડે? તો હું એ જ કહું છું દીકરા કે તારા પપ્પા એ જ કહેતા હતા કે મામેરામાં શું વસ્તુ લેવી સંધ્યાને પૂછી જો. સંધ્યા જે કે એ વસ્તુ લેવા જાય. અને આ દામિની સાંભળી ગઈ વાત તો એ દેકારો કરતી હતી કે શું હું કે હું છું આ ઘરની વહુ તો મને પૂછીને કરો. સંધ્યા બેને શું કામ પૂછીને કરો છો? એને બળતરા થાય છે વહુને. લ્યો એને કઈ બેન તું હજી નાની છો રહેવા દે ને. તારે બધા આવા બધા ઘરના મોટા મોટા ડિસિઝનમાં માથા ન મારવાના હોય. તા ઈ તો તકલીફ છે. તારું હાલે છે ને એ નથી ગમતું. લ્યો અને જો આ ઘરમાં વાતનો ગુસ્સો કરે છે ન બોલવાનું બોલી જાય છે. જાતું કરી દેવાનું મમ્મી. એનું કઈ મગજમાં નહીં લેવાનું આપણે એટલું બધું. અરે દેવાંગને કાંઈક ઊંધી કાન ભંભેણી કરશે ને તો વધારે ડખા થાય ઘરમાં. અને આ તારું હાલે છે ને એ નહીં હાલે. તો એ પહેલાં તું દેવાંગને કહે છે કે ભાભી જે પણ કાંઈ કહે નહીં સાંભળે નહીં કોઈ વાત. તો દેવાંગને નથી ખબર પડતી કઈ નાનો છે સગી બેન સામો થઈ કઈ ચાલે? હવે આપણે જોયું છે ઘણા ઘરમાં કે ભાઈ તો હારો જ હોય પણ ભાભીઓ આવે ને એટલે પછી બગડે ભાઈ. હા મેં આવી નહોતી ધૈર્ય હો. અને મને તો એમ હતું કે બિચારી બહુ ડાય છે શાંત છે પણ નહીં. ઓલું કે ને શાંત પાણી જ ઊંડા હોય. દીકરા મને બધી ખબર છે પણ તું હવે ઈ તો કે હું કરવાનું છે મામેરું? મામેરા પિન ચોઈટી હે હો તમારી. સોનાનું મામેરું કરવું છે? સોનાનું કરવું હોય તોય ઠીક છે, ચાંદીનું કરવું હોય તોય ઠીક છે, અને પ્લેટિનિયમનું કરવું હોય તોય ઠીક છે. પણ તું કહે ને એ તારા પપ્પા કરશે. હા તમારું બજેટ કેટલું છે એ પ્રમાણે કયો પછી આપણે સોનું ચાંદી ને પ્લેટિનિયમ ઉપર જઈએ. એ તારા પપ્પાને સમજવાનું તારે સમજવાનું. એમાં મારું કઈ હાલે છે ઘરમાં? હા જો પેલું મામેરું છે અને એક જ મામેરું કરવાનું હોય ને તો સરખું સારું એવું સોનાનું મામેરું કરી દેવાનું. પછી પાછળ એનો ઓલો ભાણિયો આપણે તમારો ભત્રીજો છે એ એટલે ભાણિયો પરણે ને ત્યારે પછી સોનાનું નહીં કરવાનું. ઠીક છે પણ શું લેવું એ કે? બંગડી લેવી, વીટી લેવી, ચેન લેવી, શું લેવું છે આપણા મામેરામાં? હવે એવું હોય ને તો આ જીનુને જ પૂછી લઈએ કે એને શું લેવું છે. આપણે ગમે તે લઈને આપી દઈએ તો પછી એને નહીં ગમે તો હું તો પૂછો એને જોડે લઈ જવાય ને એને જે ગમે ને લઈ દેવી. હા પછી દેકારો કરશે રીચા ફઈ તારી. ખબર તો છે જ ને એના ભાઈનું કેટલું લાગે છે. હે કમાણી બધી મારામાં નાખી દે છો આમ ને તેમને કેટલું બોલશે. ઓલી કહેવત સાંભળી છે? શું? ઈંગડે ચાલો ને તો ખાંડો ને પૂછડે ચાલો ને તો બાંડો. બાંડો. એના જેવું છે. તમને ક્યાંયથી છે ને ક્યાંય પહોંચાય એમ નથી. સારું હવે બસ તું ને તારા પપ્પા બે વાત કરી લેજો. હા મૂકી આવ્યા છે પીઓ. શેનું શાક બનાવવાની છે?
બટેકાનું શાક બનશે. હા શું રોજ બટાકા એક કામ કરજે, બટાકાનું શાક બનાવવાનું રહેવા દેજે, મિક્સ વેજીટેબલ બનાવી દેજે, અને સાઈડમાં છે ને બીજું શાક ગમે તે એક કઠોળ બનાવી નાખજે, એટલે મિક્સ વેજીટેબલ જેને ના ભાવે ને એ કઠોળ ખાઈ લે. અને દાળ ભાત તો બનાવવાની જ હશે. હા, કેમ કે તમે નહોતા આવ્યા આ ઘરમાં એની પહેલા તમે ભૂખ્યા રહેતા હતા કે નહીં? ઘરમાં રસોઈ જ નહોતી બનતી. કેમ આવું બોલે છે? તો કેવું બોલ? આ તમે જે રીતે આવીને મને ઓર્ડર કરો છો એ પ્રમાણે મારે તમને કહેવું પડે ને કે તમે જે રીતે મને કામ ચીંધો છો ને કે આ કરવાનું છે, રસોઈ બનાવવાની છે, તો મને બુદ્ધિ છે, મને ખબર પડે છે કે રસોઈ બનાવવાની છે. તમે આવ્યા એની પહેલા મેં ભૂખ્યા નહોતા રહેતા, બધાને જમવાનું બનાવીને ખવડાવતી જ. ઓર્ડર નથી કરતી, ખાલી કહું છું કે આટલું આટલું બનાવી નાખજે, એમાં તને ઓર્ડર લાગી ગયો. કહેવાની જરૂર શું છે? આ તો તમારું જ ઘર છે ને. હર વખતે તમે નથી કહેતા મારા બાપનું ઘર છે, આ તો મારું ઘર છે. હવે પોતાના ઘરમાં કંઈ કહેવાનું થોડી હોય, ફટાફટ બનાવી નાખવાનું હોય. મિક્સ વેજીટેબલ બનાવી નાખો. ચલો. હે ઊભી રે, ક્યાં જાય છે? આ બધું કોણ બનાવશે? મારે બનાવવાનું હોય? તું આ ઘરની વહુ છે ને, બનાવ બધું. તમને પૂછીને ઘરમાં બધા પાણી પીવે છે તો તમારે જ કરવાનું હોય કે નહીં? બસ એ બોલ ને કે એ વાતના મરચા લાગે છે તને. બિલકુલ, એ પણ પેલા તીખા મરચા. આપણે છે ને પેલા એટલું એબલ બનાય, એટલું કેપેબલ બનાય કે કોક આપણને પૂછે એવા કામ કરાય. બનવા જ નથી દેતા. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા અને તમારો ભાઈ એ કામ મને કરવા જ નથી દેતા. કેમ કે એના માટે તો તમે છો કે નહીં? મારો ભાઈ છે ને તને પૂછ્યા વગરનું ડગલું નથી ચાલતો, અને તું એમ કહે છે કે આ બનવા જ નથી દેતા, મારો ભાઈ તને કઈ પૂછતો નથી એમ? ગાંડો છે તારી પાછળ. રહેવા દ્યો, ગાંડા તો કાંઈ નથી, બીજાને ગાંડા કરે એમ છે. અને કોને ખબર, એ લોકોને તો જવા દો. તમે તમારી વાત કરો ને, તમને એટલી ખબર નથી પડતી કે મારે માથું ન મરાય એમ. હું જરાય માથું નથી મારતી અને મને ગમતુંય નથી, પણ શું કરું? આ ઘરના લોકોને છે ને મને પૂછ્યા વગર ચાલતું જ નથી. અને પૂછે ના પાડી દેવાય. પૂછે ખરા ને, જેને ખબર પડતી હોય એને પૂછે, ના ખબર પડતી એને કોણ પૂછે? તો મને ક્યાં ખબર પડે છે? તો ઘરના કામે મારે શું કામ કરવા જોઈએ? તમને બધી ખબર પડે છે ને તો તમે કરી જાઓ. તને ખાલી કામ કરવાની જ ખબર પડે છે, વ્યવહારમાં તને કાંઈ ખબર નથી પડતી. ક્યાં શું કરવું, કોની સાથે કેટલી લેતી દેતી કરવી, કોને કેમ બોલાવા, કેમ રાખવા, શું બોલવું ને એ તને નથી ખબર પડતી. બસ હા તારી માએ છે ને તને ખાલી રસોઈ કરતા અને ઘરના કામ કરતા જ શીખવાડ્યું છે. સારું છે, એટલું શીખવાડ્યું છે. બાકી તમે તો કઈ કરવાનું આવત ને, કેમ કે આપણે તો ખાલી વહીવટ જ કરવો હોય છે કે નહીં? હા વહીવટ છે ને પહેલેથી મારા પપ્પાએ મને કરવા દીધો છે, બરાબર? એટલે હું તો કરીશ. તને એટલી બધો વાંધો હોય ને તો જતી રહેજે આ ઘરમાંથી, બાકી હું તો વહીવટ કરીશ ને કરીશ જ. હું શું કામ જાઉં? તમને રવાના કરી દીધા છે આ ઘરમાંથી, તમે જાઓ ને. હું તો જવાની જ નથી, બરાબર? અમારા બાપનું ઘર છે એમ કઈ નહીં જાવ. તો બાપના ઘરમાં કામે કરતા શીખી જાઓ. આરામ જ કર્યો છે આખી જિંદગી. તને બહુ મરચા લાગે છે ક્યાં? તું કોણ છો મને કેવા વાળી કામ કરતા શીખી જાવ એમ? હું મારા ઘરે કામ કરું જ છું, તું કરવા આવે છે તે મારા ઘરે કામ? તો હું મારા ઘરે કામ કરું જ છું. મેં બોલાવ્યા નથી કામ કરો, પણ હું તમારા ઘરે વહીવટ કરવા નથી આવતી. તું શેની મારા ઘરે વહીવટ કરવા આવતી હતી? મારા ઘરે વહીવટ કરવા માટે હું છું, તારે આવવાની જરૂર નથી. એ જ તો શીખવાડ્યું છે ને. આ જેમ મારી માએ મને કામ કરતા શીખવાડ્યું છે ને, તમારી માએ તમને ખાલી વહીવટ કરતા જ શીખવાડ્યું ઉપર શું જાય છે? કઈ છે. બોલતી નથી તમે એટલે? જાઓ છો તો કાંઈ નહીં, ક્યારના મારા સંસ્કાર પર ને મારા મા બાપ ઉપર જાઓ છો, અત્યારે મારા ઘરમાં આવીને તમે મને જાવ બોલો છો. તારું ઘર નથી, તું તો 2 વર્ષથી આવી છે. આ ઘર મારું છે ને મારા બાપનું છે. તો આ ઘર મારું ના હોય ને તો તમારા મમ્મી પપ્પાને તમારા ભાઈને આ કોઈને સાચવવાની જવાબદારી મારી નથી. તો તમે જ સાચવી જજો. જો એક કામ કરજો, સવારે છે ને તમારા ઘરે બધું કામ પતાવી આવજો, બધાને સાચવી લેજો. બપોર પછી અહીંયા આવી રસોઈને એવું બધું કરી જજો, રાત્રે પાછા જતા રહેજો, અડધી રાતે પાછા વહી આવજો. મહારાણીએ છે ને ઘરનું કામ નથી કરવું એટલે આ બધા નાટકો સૂજે છે, બીજું કાંઈ નથી કરવું. હવે તો બિલકુલ નથી કરવું. હવે જેને કરવું હોય ને એ કરે. બાકી મારે છે ને એવી કઈ પડી નથી. જો તમને લોકોને મારી કદર ના હોય ને તો મને તે તમારા લોકોની કોઈ કદર કરવાની જરૂર નથી. કહેતી હતી આ મમ્મીને, હું કહેતી હતી કે આને આટલી બધી માથે ચડાવવામાં અત્યારે જે રીતે તું બોલે છે ને, હું તારી નણંદ છું, નણંદ કે દેરાણી જેઠાણી નહીં કે આવી રીતે બાંધે છે મારી જોડે. તમે ભૂલી ગયા કે હું તમારા ભાભી છું એમ? હા તો નણંદને કેમ સાચવી? આ બધા આજુબાજુ વાળાને હું જોઉં છું, બધાને છોકરીઓ મળવા આવે ને તો એની ભાભી 2 મિનિટ આમ બેન કરીને કેવી રીતે રાખતી હોય, પણ નહીં, હું આવું જતી રહું ને તોય તને ખબર ના હોય. તું તારા કામમાં જ મશગુલ હોય. કોઈ દિવસ તે મને એમ કીધું કે બેન તમે આવ્યા છો તો આરામ કરો એમ? પણ મારે કરવાની જરૂર શું છે? બેન આરામ કરવા તો આવે છે ને. અમારા ઘરમાં ઓલરેડી ઘણા બધા લોકો બેન કરીને થાકતા નથી, ગળા નથી સુકાતા એમને, એટલે પછી મારે કહેવાની જરૂર નથી. એમાંય તે આજુબાજુની જો તમને પડી હોય ને તો તમને કહી દઉં કે આજુબાજુમાં જે બેન આવે છે ને એ વહીવટ કરવા નથી આવતી. મિક્સ વેજીટેબલ બનાવી નાખજો તમારી હાથે. હવે અરે બેન તું કેમ છે? નથી સારું. નથી સારું કેમ? શું થયું?
મારી બેન ને જીજાજી હેરાન કરે છે કે શું? હે? તને એવું લાગી છે આ તારા જીજાજીની એટલી હિંમત કે મને હેરાન કરે? જીજાજીની હિંમત ક્યાંથી થાય? હેરાન કરે શું? તારી સામે જોઈ ના શકે તું તારે. અને કાંઈ પણ કરે ને તો કહેજે તારો ભાઈ અહીંયા બેઠો જ છે. 1 મિનિટ. હા બસ હે કરો. મગનભાઈનો ફોન આવે બોલ અત્યારમાં. હવે મગનભાઈ માટે ટાઈમ છે પણ બેન માટે ટાઈમ નથી તારી પાસે. અરે બેન તારી સાથે જ છું એટલા માટે ફોન કાપી નાખ્યો. તે જોયું નહીં? હા હું તને કહી દઉં છું. બોલ. આ તારી ઘરવાળીને હું અહીંયા આવું એ ના ગમતું હોય ને તો મને પહેલાથી કહી દે એટલે હું આવું જ નહીં. કેમ 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 શું થયું? હે? મારી ઘરવાળીને કેમ ના ગમે? કઈ કહ્યું છે ને તને? જ્યારથી હું આવીને આ ઘરે હજી તો આજે આવી છું ત્યારથી છે ને મારી સાથે બસ નકરું વાકું જ બોલ્યા કરે છે. વાકું બોલ્યા કરે છે? જો પહેલા પ્રથમ તો એ બેન કે તું છે ને આ ઘરમાં બધાને બધી સલાહ દે છો અને અમને બધાને હરેક વાતમાં જે બધું તું કહે છો ને એ તારી ભાભીને જરાય ગમતું નથી. મારી સાથે ગઈકાલે સાંજે જ હજી માથાકૂટ કરી એણે કે આવી રીતે તમે તમારી બેનની વાત માન્યા કરો છો, અમારી વાત માનતા નથી. પણ જો એમનું છે ને ગણીને ગાંઠે બાંધવાનું નહીં, કોઈ પણ વસ્તુ કાનમાં ધરતી નહીં. બાકી તો એને એની રીતે જે કરતી હોય કરવા દે. હું ખોટું કહું છું? તો મેં ક્યાં એવું કહ્યું કે તું ખોટું કહે છે? મેં તો તને એમ જ કહ્યું કે તું જે કહે છે ને એ વાત સાચી જ છે. તારી ભાભીને નથી ગમતું, તારી ભાભી ખોટી છે. પણ તું હવે શું કામ એની બધી વાતોને તારા મનમાં એમ બાંધે? કઈ નાનું છોકરું છે સમજ નથી પડતી? 2 વર્ષની બચ્ચી હોય એની જેમ તું તો કરે છે. એને બધી ખબર પડે જ છે પણ સમજવું હોય તો ને. તારી ભાભીને તો એમ જ છે કે અહીંયા આવતાની વેચ ચાવી એના હાથમાં સોંપી દે મમ્મી અને ઘરના બધા જ કામકાજનો વહીવટ એના હાથમાં જ રહે. પણ હવે કઈ મમ્મી કઈ ગાંડા થોડી છે કે આમ તેમ તું એના હાથમાં બધું સોંપી દે. મને શું કહેતી હતી ખબર છે? આ તમારી માએ મને કે તમને નકરો ઘરનો વહીવટ કરતા જ શીખવ્યું છે, બીજું કઈ શીખવ્યું જ નથી. મા ઉપર પહોંચી ગઈ. હા અહીંયા વહીવટ કરો છો ને તમારા સસરાને તમે વહીવટ જ કરો છો કે બીજું કઈ નથી કરતા. હદ કરી નાખી છે આણે. મને એમ હતું કે આને કંઈ કહીશ તો નકામા ઘરમાં ઝઘડા થશે, પણ મને લાગે છે કે જેવી રીતે ઘરમાં આવતા હવે તારું અપમાન કર્યું છે ને મારે હવે એને સાફ શબ્દોમાં કહેવું જ પડશે કે આવી રીતે છે ને આ ઘરમાં ચલાવી નહીં લેવામાં આવે. એ શું ભળી? હજી તો તું ઘરમાં આવી છે, હજી તે પગ મૂક્યો ત્યાં તને વધાવી લીધી. હે જ ને. હું સમજુ છું બેન કે આમાં જેને તારો કઈ વાંક નથી, પણ હવે એને જ નથી ગમતું તો આપણે શું કરી શકીએ? એને નથી ગમતું એટલે તો એક કામ કરીએ, બીજું કઈ ન થાય. હું જ આવવાનું બંધ કરી દઉં. હવે હું આ ઘરમાં નહીં આવું, બીજું હોય શું? શું કામ નહીં આવે? હા હા મારા લીધે કઈ તારું ઘર થોડું ભંગાય છે? અરે બેન આ ઘર તારું છે, તને ઘરમાં આવતા કોઈ રોકી તો જોવે? હું બેઠો છું, તું તારે જો એનો વાંક છે ને હું એને મારી ભાષામાં સમજાવી દઈશ. તું છે ને એ બધી વાતો મગજ ઉપર ના રાખ. હવે તે સમજાવ્યું હોત તો આ દિવસ થોડો જોવાનો વારો આવ્યો હોત. હા એટલે આજકાલનું થાય છે, આ પહેલેથી જ થતું આવે છે, તોય તે કીધું કઈ એને? તો તું કે હું શું કરું બીજું? હે? ઘરની બહાર જાકારો આપી દેવાથી આપણને કંઈ મળવાનું છે? ઉલટાનું સમાજમાં સોસાયટીમાં વાતો થશે. અને આ વાત તારા જેવી સમજદાર વ્યક્તિ કરે છે કે જે વ્યક્તિ મને હરેક વાતમાં સાચી સલાહ આપતું હોય? આ તારી બૈરીએ છે ને મારું મગજ ફેરવી નાખ્યું છે. હવે મેં એને ખાલી એટલું કીધું કે ભાભી આવડું આ શાક બનાવી નાખજો ને આટલી આટલી વસ્તુ બનાવી નાખજો. મેં શું ખોટું કીધું? તો મને કે તમે હુકમ કરો છો, તમારા બાપનું ઘર છે ને તમે જાતે બનાવી લો, હું કઈ નહીં બનાવું. રસોઈ ન બનાવી એને આજે. તું જ તે છે ને અક્કલની ઓથમીર. જો તારે છે ને મને ફોન કરી દેવાય અને કહી દેવાય કે ભાઈ મારા માટે આટલી આટલી વસ્તુ પાર્સલ લેતો આવજે. અરે એ શું બનાવતી ઘરમાં? એ બનાવે એના કરતાં સારું થઈને તને ના જમાડું? હે? એમ નહીં તું એટલો બધો બીવે છે એનાથી? બીતો નથી, હું તારી વાત કરું છું કે મારી બેન ઘરમાં કઈ સામાન્ય વસ્તુ થોડી ખાશે અને ઘરનું તો ખાતી જ નહીં. બોલ તારે લોચો ખાવો છે? નથી ખાવો લોચો મારે. હા તો છે ને મમ્મી પપ્પાનું બધાનું દાજે ને મને તારું ને બધાનું એટલે હું બોલું છું, બાકી હું બોલું નહીં. દેવાંગ એક શબ્દ ના બોલું તમારા ઘરમાં. મને ખબર છે બેન, શું તમારું ઘર એટલે શું આ ઘર તારું છે? ના ના હવે તો હું પારકી થઈ ગઈ ને, મને તેમ થાય મારે જતું જ રહેવું એ જોઈએ. બેન આવી વાત ના કરને. કોને કહ્યું તને કે તું જતી રહે? હે? ચૂપ, અત્યારમાં થોડી શાંતિ રાખ. હું હમણાં કડક શબ્દોમાં તારી ભાભીને સમજાવું છું અને બીજી વાર તને કાંઈ કહે ને તો મને ફરિયાદ કરજે. બીજી વાર છે ને એના ઘરમાં જ નહીં રહેવા દો. હા સમજાવી શાંત દેજે થા. સરખી રીતે. હું મારી રીતે સમજાવી દઈશ, તું ચિંતા ના કર. એ બધી વાત છોડ. એક કામ કરીએ, આપણે બંને ભાઈ બેન બેસીએ, બેસીને વાત કરીએ, પછી લોચો લઈ આવું. હા ચાલ. ના જાઓ પછી પેલા મારી વાત સાંભળી લ્યો. સંધ્યા આવે 4 દિવસ અહીંયા રોકાવા અને છતાંય આવી રીતે મૂળ વગરની રહીને ઘરમાં એ મને જરાય પોસાતું નથી. સંધ્યા મૂળ વગરની રહે એમાં આપણે શું કરવું એમ?
સંધ્યાના બાપનું ઘર છે, તો સંધ્યાને કેવી રીતે રહેવું અને કેવી રીતે ન રહેવું એ બધું સંધ્યા ઉપર ડિપેન્ડ કરે. એમાં આપણે શું કરીએ કે જો સંધ્યા ઉપર ડિપેન્ડ કરે કે એને સારી રીતે રહેવું, કેમ કે એના પપ્પાનું ઘર છે, એનું પિયર છે, એને બધી જ જાણકારી છે ને બધું જ એની પાસે જ્ઞાન છે. પણ દીકરાની વહુ આવી જાય, એની ભાભી આવી જાય ઘરમાં એટલે તકલીફ જ પડે. આ દામિની વહુ ક્યાંય સંધ્યાનો હાલવા નથી દેતી. હજી આવી છીએ, હજી કપડાં બેગ ભરીને ત્યાં તો ગમે તેમ બોલવા માંડી, એનું તો હાંકવા નથી દેતી ઘરમાં. દામિની એવું બોલવા મળે એમ? હા, તમારી દામિની વહુ મારી દીકરીનો મૂડ ખરાબ કરી નાખ્યો છે. હવે તમે જ કાંઈક કયો. મારું શું કહેવાનું, જો એકવાર બોલા સંધ્યાએ જો દામિની આપણે કીધું હતું ને કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે ને, આપણે જો ને એની આગળ ધડ થઈ હતી, હા તો ત્યારે મેં વિચાર કર્યો મારું આમ ગણતરી કરવી તો દામિની વહુની વાતે સાચી છે ને એમ. કારણ કે દામિની વહુ આ ઘરમાં છે, ઓલરેડી છે, સમજ્યા? એ આપણે દીકરી સમાન જ કહેવાય ને. અને ત્યારે હું એમ હોતે ને બોલી ગયો હતો કે સંધ્યા વહુ આ ઘરની દીકરી છે, એનું ઝાલ છે, તમારે જેમ કરવું એમ કરો, પણ જો સાચું ઘર ગણો ને તો દીકરીનું હારું જ કહેવાય. એક મિનિટ તમે આજના પાર્ટી કેવી રીતના તરત બદલી નાખી? અત્યારે તો તમે સંધ્યાનો પક્ષ ખેંચતા હતા, ત્યાં તો મારી તરફ બોલતા હતા ને અચાનક તમે વહુ તરફ બોલવા માંડ્યા. હવે તમને દીકરી દેખાવા માંડી વહુની જગ્યા પર. જો આમ આપણે સમજવી ને, જો એક સમજદારી ભરી આ વાત છે. જો આપણે સમજવી ને તો દીકરીનું ઘર ક્યાં લગી દીકરીનું ઘર કહેવાય, જ્યાં લગી એના લગ્ન ન થયા હોય ને ત્યાં લગી બાપનું ઘર એ દીકરીનું ઘર કહેવાય. પણ પછી એના લગ્ન થઈ જાય ને, પછી બાપના ઘરેથી વિદાય થઈ જાય ને, પછી એ સાસરે જાય તો સાસરું છે ને એનું ઘર કહેવાય. એટલે સંધ્યાનું ઘર આમ ગણો ને તો આ ન કહેવાય. એ એને જે હારે છે ને એ એનું ઘર ગણાય, અને આ ઘર દામિની વહુનું ગણાય, કારણ કે એનું હારું આ ઘર એમાં છે. એટલે જે આપણે વાત આમ ગણો ને તો બરાબર છે દામિની વહુને. જો દામિની છે ને એને બે શબ્દો કહે છે બરાબર, તો સંધ્યા દીકરી છે પણ એને સમજવું જોઈએ કે હું આ ઘરમાં છે ને મારું પિયર છે, મારું સાચું ઘર ઓલું સારું છે, તો એને સમજવું જોઈએ એમ. પૂજ્ય દેવાંગના પિતાશ્રી નરેશભાઈ જોગાણી, તમને નમ્ર વિનંતી છે કે તમારું ભાષણ, તમારું જ્ઞાન તમારા પાસે રાખો. અને મને એટલું જ્ઞાન છે કે અત્યાર સુધી હું અને તમે આ સંધ્યાને પૂછીને જે કરતા હતા ને હજી કરીએ છીએ એ રહેવા દો. અને આ દામિની તરફ જે તમે જઈ રહ્યા છો એના જ્ઞાન તરફ, એ તમારું જ્ઞાન તમારી પાસે રાખો. અને સંધ્યા કહેશે ને એવું જ થશે. અને આ ઘરમાં દામિનીને રહેવું હોય ને તો સંધ્યા કહેશે એ જ કરવાનું ને, સંધ્યા બોલે ને એના પર જ ચાલવાનું છે. અરે એ આપણે ભૂલ હતી, અત્યાર સુધી આપણે એવું કરતા હતા ને. પણ ભૂલ છે નહીં, દીકરી છે, હક છે. સાસરે વડાવી દીધી એનો મતલબ એવો નથી કે બધો હક એની પાછળ વયો ગયો. પણ આપણે ક્યાંય ના પાડવી છે, હક છે એ વાત બરાબર છે. પણ હવે આપણે કંઈક ખરીદી કરવી હોય, માની લો આપણા ઘર માટે કંઈક ખરીદી કરવી હોય તો એ રહેવાનું છે કોને આ ઘરમાં? દામિની વહુને રહેવાનું છે કે સંધ્યા દીકરીને રહેવાનું છે આ ઘરમાં? જેનું ઘર હોય એનું ચાલે. હવે આયા તારે જે ખાવું હોય એટલું જ નક્કી કરીએ કે ને. એની જેમ આ ઘરમાં જે વસ્તુ લાવી હોય એ આ ઘરના સભ્યો જ નક્કી કરે, કાંઈ કોઈ બીજા પારકા ન નક્કી કરે. 100 વાતની એક વાત છે કે આ ઘરમાં પહેલેથી સંધ્યાને પૂછીને થતું હતું અને સંધ્યાને પૂછીને થાશે, અને એમાં કોઈ અટકાવી નહીં શકે. અને જો દામિનીને આ ઘરમાં રહેવું હોય ને તો સંધ્યા કહેશે ને એમ જ એના ચીલે ચિત્રા ઉપડશે. અને તમારે દેવાંગને કહી દેવું હોય ને તો કહી દેજો કે તારી માના વિરુદ્ધ થવું હોય તો થાય, નહીં તો એ કહે છે થવા દો. અરે આપણે બધાય જો આવી રીતે કરવી કે સંધ્યા કે એમ જ થાય, સંધ્યા કે એમ જ થાય, તો ભાઈ દામિની કંઈ ખોટા નથી. એ એની જગ્યાએ તો એ સાચા જ છે. હવે કાલ સવારે સંજય દીકરીની વાત કરીને એની જ ઘરે એની નણંદ રોકાવા આવી હોય અને એ કે હું કહું એમ જ થાય તો તને સારું લાગે? નો સારું લાગે. તો તરત એમ કહે કે હા એ તો એ નણંદને તેને હારે મોકલી દીધી, હવે આ હું કેમ ખીચડી વઘારવા આવતી હશે? તરત એમ કે બોક્સ પલટો કરો ને એની કઈ વેલ્યુ ન હોય. જે કરવું હોય ને એ વિચારીને કરજો, બરાબર? દેવાંગ, આવી ગયા તમે? ઉભા રહો. શું થયું? એટલી બધી ભૂખ લાગી છે? હું લઈ આવું છું જમવાનું, બેસો તમે. શું થયું? તારી સાથે બોલવા નથી માંગતો, બીજું કંઈ થયું નથી. કેમ? મારી સાથે
મેં તો આજે ફોન નહોતો કર્યો ઓફિસમાં તમને. કઈ રાખ્યું છે તે બોલવા લાયક કઈ રાખ્યું છે હવે બાકી? હે મારી બેન આજે ઘરમાં શું આવી તો એને વધાવી લીધી આવતા વેત. નાળિયેર જેવા કામ કરે તો વધાવવા પડે. અચ્છા એવા કામ કર્યા છે મારી બેને? શું કર્યું છે કે ને? ના ના તું મને એકવાર કહી દે ને કે મારી બેને એવું તે વળી કયું કામ કર્યું છે કે જેનાથી તારે આ દરેક વસ્તુઓ કરવી પડે છે એની સાથે? તમારી બેને શું નથી કર્યું ને એ પૂછો ને. શું નથી કર્યું બોલ? કઈ બાકી નથી રાખ્યું. આ તે નથી રાખ્યું બાકી કઈ આ ઘર માટે? જ્યારે હોય ત્યારે બસ મારી બેન મારી બેન મારી બેન મારી બેન સિવાય બીજો કોઈ ટોપિક છે તારી પાસે ઘરમાં? તમે ઘરમાં આવ્યા તમારી બેનને મળી લીધું તમે? મળી જ લઉં ને. મારી બેન છે, મારી બેન સાથે ના મળું ને એને ના વાત કરું તો કોને વાત કરું? તો એની સાથે આવી રીતે વાત કરી હતી? હા બધી જ વાત કરી હતી મારી બેન સાથે. આવી રીતે કરી હતી? આના કરતાંય સારી રીતે કરી હતી. એટલે જ કહું છું કે બેનની સામે તો સરખી રીતે વાત થાય છે. હા તો થાય જ ને. બેને તારા વાંક જ એવી રીતના ગણાવ્યા છે કે જાણે વાળમાંથી ટોલા ના ગોતતા હોય એવી રીતે. કોઈ વાતે તું બાકી નથી રે, કોઈ વાતે. હજી તો મારી બેન ઘરમાં આવી ત્યાં માં સુધી પહોંચી ગઈ. હે શરમ ના આવી તને? તમારી બેન મારા માં સુધી મારા સંસ્કાર સુધી પહોંચી ગઈ એનું કઈ નહીં. હા તો તે કામ જ એવું કર્યું તું. મારી બેને આવીને બે શાક અને રોટલી વધારે બનાવવાનું કહ્યું હોય તો તારાથી થયું નહીં? વધારે બનાવવાનું નહોતું કઈ, ઓર્ડર કર્યો હતો. એટલું બધું એમને લાગતું જ હોય કે આ મારું જ ઘર છે, આ બધું મારું જ છે, એટલે બધા વહીવટ કરવા જ હોય. તો અહીંયા મને આવીને શું કામ ઓર્ડર કરે છે? હંમેશા વાતે વાતે એવું જ બોલે છે ને કે મારા પપ્પાનું ઘર છે, મારા પપ્પાનું ઘર છે. તો મને ઓર્ડર કરવાની શું જરૂર છે? તો શું કામ ના ઓર્ડર કરે તને? તું આ ઘરમાં લક્ષ્મી બનીને આવી છો તો તારી ફરજ બને છે કે તું પણ આ બધાના ઓર્ડર ફોલો કરે. લક્ષ્મીનું આવી રીતે તમે અપમાન કરો છો, મને નહોતી ખબર. શું પૈસાને અપમાન તો બહુ કર્યું? સાચવીને રાખો છો. રેવા દે ને. તું લક્ષ્મી જેવી રહે જ નથી હવે. હું તને એ જ કહેવા માંગુ છું કે અમે જ્યારે લઈને આવ્યા હતા ને ત્યારે લક્ષ્મી તરીકે જ લઈને આવ્યા હતા. ખબર નહોતી કે અહીંયા આવ્યા પછી તું આવી બની જઈશ. અને મને નહોતી ખબર કે આ ઘરમાં આવ્યા પછી મારી આવી વેલ્યુ કરવામાં આવશે. વેલ્યુ? હા પોતાની વેલ્યુ બનાવીએ તો કોઈ વેલ્યુ કરે ને. તારી વેલ્યુ બનાવવાનો મોકો દીધો? કેવી રીતે દઈએ? મોકો લેવાનો ના હોય, મોકો સામે ચાલીને ગોતી લેવાનો હોય, ઝડપી લેવાનો હોય. પણ નહીં, તારે તો રાહ જોવી છે કે મને કોઈ મોકો આપે, મારા કોઈ વખાણ કરે, હું કહું એવી રીતે ઘરમાં કોઈ કરે. માંગ્યો તો ને તમારા મમ્મી પપ્પા પાસે મેં મોકો માંગ્યો જ તો, હા તો પણ આપ્યો નહીં ને એ લોકોએ. નથી જ આપવાનો થતો. આમ પણ તારો સ્વભાવ જોતા તને એક પણ મોકો આપવાનો થતો નથી. મારા સ્વભાવ પ્રમાણે જો મને મોકો ના મળવો જોઈએ ને તો તમે લોકો તો કે કેટેગરીમાં જ નથી આવતા. હા તો અમારી કોઈ કેટેગરી છે જ નહીં, છતાંય તે તું આ ઘરમાં પડી છો ને. હા આવી જ રીતના ચાલતું રહેશે. બોલ. સંસ્કાર, મારા ઘરના સંસ્કાર છે ને એટલે આ ઘરમાં પડીશ. એ તો દેખાય છે. જે પ્રમાણે તારી જીભ ચાલે છે ને એ પ્રમાણે બહુ સારા સંસ્કાર દેખાય છે. માટે સંસ્કારની વાત તો કરતી જ નહીં. મારી જીભ દેખાય છે, તમારી બેન જે કરે છે એ તમને નથી દેખાતું? હા મારી બેને શું કરી લીધું આંધળા છે? થઈ જાવ છો. આવીને એક શાક બનાવવાનું કીધું એમાંથી ઉતરી ગઈ ને પછી સંસ્કારની વાતો કરે છે. ચાલો મેં ના બનાવી દીધું તો તમારી બેને કેમ ના બનાવી? બનાવી નખાય ને એને. મારી બેનને તો ઓર્ડર કરી દીધો છે. હું કઈ મારી બેનને ભૂખી નહીં મરવા દઉં. મેં કહ્યું જ છે કે તારે જે ખાવું પીવું હોય ને તારી ભાભીને નહીં કહેતી, મને કહેજે, હું બધું લઈ આવી દઈશ. તમને જો તમારી બેન જ સારી દેખાતી હોય ને તો વાત કરવાનો કોઈ મતલબ જ નથી. તો રહેવા દો ને, શું કામ આપણે વાતને વધારીએ જ છીએ? તો હું તને જ કહેવા માંગુ છું, આવીને તે વાતનું વતેસર કર્યું છે, મેં નથી કર્યું. હું તો તારી સાથે બોલવાય નહોતું માંગતો પણ તે બોલાવ્યું મોઢામાં આંગળા નાખીને. મને નહોતી ખબર ને કે તમને તમારી બેન જ દેખાશે, પત્ની નહીં દેખાય. તો દેખાય જ ને. આખી જિંદગી છે ને હું સાથે રહીશ, તમારી બેન નહીં. આવતા વેદ બિચારીની આંખોમાં આંસુ જોઈને આવ્યો છું તો દેખાય જ, એમાં હું કઈ ખોટો નથી. છોડ, તારી સાથે કોણ પંચાયત કરે? હમણાં લોચો આવી જશે, ખાઈ લેશું. બરાબર છે, બેનના આંસુ સાચા પણ પત્ની રોવે તો ખોટી. તમારી માય ખોટું જ રોતી હશે. બોલ, શું હતું? બહુ બધું હતું, એટલા માટે જ અડધું કહેવા માટે આવ્યા છે, અડધું પછી કહીશું. એક પહોંચી વળે એમ ન થાય એટલે બે વહી આવ્યા. હા, એમાં એવું છે મા દીકરી સાથે જ હોય અને મારી દીકરી આ રહેવા આવી છે તો પછી આગી તો જાય ને. હા, તમને ચાલતા ના આવડતું હોય કે નહીં એટલે તમારી દીકરી કંઈક મમ્મી જો આમ ચાલવાનું શીખવું પડે ને, પૂછવું પડે. એટલું બધું મારે શીખવાની જરૂર નથી બેટા, હું શીખેલી જ છું. પણ મારી ક્લિયર વાત સાંભળ કે મારી દીકરીને આજે શું ખાવાનું હતું? દમ આલુ બનાવી નાખજે અને અમે આવીએ એ પહેલાં બધું કમ્પ્લીટ કરી નાખજે. એની સાથે પરોઠા કે રોટલી કે પૂરી? રોટલી જ. હા ઉનાળો છે ને એટલે મને પરોઠા ને પૂરી જરાય નથી. અને શ્રીખંડ મઠો રસ કેરીનું કંઈક? રસ નથી ખાવો, શ્રીખંડ.
હા એટલામાં કઈ થોડી થશે રસ શ્રીખંડ પૂરી બધું એકારે બનાવી જ નાખો રોટલી ભાખરી ના ના જેટલું કીધું ને એટલું જ કર આપણે વધારાનું કાંઈ કરવાની જરૂર નથી બગાડ કરતા જ આવડે છે આને નકરો. ને તમારા લોકોને સવારી ક્યાં ચાલી અમારી સવારી આ ફઈનીને મામેરું કરવાનું છે તો વસ્તુ લેવા ખરીદી કરવા જોઈએ છે હા તો હું રસોઈ બનાવું છું એમ પણ જમવાનો સમય થઈ ગયો છે ને રસોઈ હમણાં બની જશે જમીને પછી આપણે લોકો જઈએ અરે ના ના સવારમાં નાસ્તો કર્યો તો ને હજી ભૂખ નથી લાગી એટલે આપણે લઈ આવીએ પછી આવીને અમે જમશું ત્યાં સુધી તું રસોઈ બનાવી નાખ. તો એક કામ કરીએ આપણે લોકો જઈએ પછી બહાર જ જમી લઈશું તમારા ભાઈ તો તમને કીધું જ છે ને કે બેન તારે જે ખાવું એ ખાય જ લેજે એમ પણ હા પણ એને કીધું છે એટલા માટે હું કહેવા આવીશ કે દમ આલુ બનાવી નાખ રોટલી બનાવી નાખ અને શ્રીખંડ મંગાવી લેજે જઈશું તો સાથે જઈશું નહીં તો કોઈ નહીં તારે હવે નથી ત્યાં આવવાનું તારું શું કામ છે? તો તમારું શું કામ છે પૈસા તમે દેવાના છો હા તો તું દેવાની છો? તમે દેવાના છો તમારા ઘરેથી લાવીને અહીંના જ પૈસા દેશો અને પાછા એમ કહે છે તું દેવાની છો જો તો કેટલી મોટા છો તોય. કેટલી તડાકા લે છે અને એના ભાઈડાને અને એના સસરાને એમ થાય છે કે નાના દામિની બહુ સારી છે પણ આ ખબર ન હોય ને કે આ તડાકા લે છે બેયની સામે મારા ભાઈડાની તો વાત જ જવા દો એ જ વાતનો અફસોસ છે કે બીજા કોઈની તો જવા દો મને એનાથી ઉમ્મીદ હતી પણ એ બાજુમાં આવીને ના ઊભો રહ્યો પણ ઈ તો વાત છે મને અત્યારથી એમ હતું કે મારો ભાઈડો મારી તરફ બોલે છે પણ હવે તો એના દીકરી સમાન વહુ તરફ બોલવા માંડ્યા એટલે હવે જરાક હિંમત આવી ગઈ બહુમતી વધી ગઈ એક અરે એટલે આ છે ને પાટલી બદલું છે એક નંબર ની આ પપ્પા સામે જઈને પીલુડા પાડતી હોય પપ્પા મારી સાથે બેને આમ કર્યું મમ્મી આમ કર્યું એટલે પપ્પાને જ બિચારા તમને ખબર જ છે દયા આવી જાય તરત બધા ઉપર એટલે આની ઉપર દયા આવી જતી હોય. તમારા પપ્પાને તમારા પર દયા ના આવી મને તારી જેમ નાટક કરતા નથી આવડતું એટલે ક્યાંથી આવે દયા? ઠીક આંસુડા ખોટા નહીં આવતા હોય કા જો તારે આ છે ને જીભાજોડી કરવાની જરૂર નથી મારે પણ નથી કરવા બરાબર અમે ખરીદી કરવા જઈએ છીએ અને સારા કાર્ય માટે જતા હોય ને તો કંકાસ કરવાની કોઈ જરૂર નથી ના, ના, સારા કામમાં 100 વિઘન નાખવા તો આવી છે આ ઘરમાં. 101 રાખો ને 100 માં શું થઈ જવાનું છે સામે ઊભું કોણ છે એ તો જોવો અને એમાંય જાશું તો ખરીદી કરવા બધાય જઈશું નહીં તો કોઈ નહીં જાય ખરીદી એવું કર છે પણ એવું છે તારે તને શરમ આવી જોઈએ કોક ના પાડે ને તો મારા જેવી હોય ને મને એમ હવે તો કે માથે ચડીને આવું છે બોલો નકટર માણસ બેટા એવા જ હોય નાકાન ન હોય એને ખબર એને ગમે એટલું કે કાંઈ ફરક જ ન પડે નાક કાન આંખ કાંઈ જ નથી કાનેય નથી કેમ કે તમે જે અપમાન કરો ને એ મને હવે સંભળાતું જ નથી કેમ કે રોજનું થઈ ગયું ને માણસ એકની એક વાત કેટલી વાર સાંભળી શકે ને સામેવાળાને સમજાવી શકે બસ એકની એ વાત કેટલી વખત સાંભળી શકીએ તો બસ સમજી જા ને થોડાકમાં તું તને કીધું કે અમે ખરીદી કરવા જઈએ છીએ મા દીકરી બરાબર અને રસોઈ કરી નાખજો લાંબુ ચોળું ચીકણું કરવાની ક્યાં જરૂર હતી સારું જાઓ તમે લોકો શોપિંગ કરી આવો ઘરમાં રસોઈ નહીં બને શું કામ નહીં બને બહારથી ખાઈ લેજો હવે મને તમારે ત્યાં ન લઈ જવી હોય તો મારે પણ મારા બીજા કામ છે ને હું પતાવી દઉં ને ચડાવો હજી માથે ચડાવો આ પરણી નહીં તે દિવસની તમે અહીંયા બેસાડીને રાખી છે એટલે જ આ બધું કરે છે આટલું બધું હવે તમને આસમાનમાં પહોંચાડ્યા છે મને તો અહીં બેસાડે ને કીધું તમે કે વહુને કંટ્રોલમાં રાખો આટલી બધી છે ને દીકરીની જેમ ન રાખો ના ના બેટા મારે તો છે ને જેમ સંધ્યા એમ દામિની લઈ કાશ રાખો હવે કાશ તમારી નણંદે પણ તમારા સાસુને આવી જ સલાહ આપી હોત તો તમે અહીંયા માથે ચડીને ના બેઠા હોત દામિની બોલવામાં ધ્યાન રાખજે મારી દીકરી સામે બોલી રહી છે ને હવે ધ્યાન તો જેટલું રાખવાનું હતું એટલું મેં રાખી લીધું હવે મને તે તમારી ભાષા આવડી ગઈ છે એટલે હવે આવું જ બોલીશ અરે રેવા દો ને મમ્મી હા બધું છે ને એને મારાથી જ વાંધા છે એના કરતા હું જ જતી રહું એટલે વાત પૂરી થાય અરે સંધ્યા હવે ખરીદી કરવા કેમ જાશો મમ્મીજી આ બધું તારા કારણે જ થયું છે જતી રહેશે રોકો તમારી દીકરી સંધ્યા અને નો રોકાય તો રહેવા દેજો પાછા જવા દ્યો ઘરે હા રમેશ કાકા આજે મારા બાપુજીને પાછો ફોન નથી લાગતો હવે હા હા કોને ખબર હવે પણ હજી પૂગ્યા નથી આ પૂગી ગયા હો આ જો અત્યારે જ આવ્યા આ પાછો ફોન કરો રમેશ કાકાને ફોન કર્યો હતો તો તમે કાંઈ આટલું બધું મોડું કેમ છે હું કાપોદરા કેટલી ઘણી ઉભો રહ્યો ખબર સવારે વાત જવા દો બસ લેટ હતી એવું હતું એમ તો રમેશ કાકાએ મને કીધું હતું બસ થોડીક મોડી હતી પણ હવે તો આ બસ રી એક્સપ્રેસ ઉપર ચડાવી દે ને પછી વાર નથી લાગતી બસ લેટ હતી પાછું રિક્ષા મળવી જોઈએ ને એ વાત તમારે આ છે હું ગાડી લઈને કેટલી ઘણી ઊભો રહ્યો મેં કીધું શું છે અને તમે હું શું કહું તમે ફોનમાં ચાર્જિંગ રહેવા દેતા હોય અને હું તમને શું કહું કે ફોનમાં ચાર્જિંગ તો રાખતા હોય કેટલા ફોન કર્યા હોવા બસમાં ખલાસ થઈ ગયું છે મને થોડી ખબર પડે એમ બહુ કરી તો હવે હું તો બહુ કરી એમાં તો પૂગી ગયો ને ઘેરે પણ મને કેટલી ચિંતા થતી તમને ખબર છે એમાં ચિંતા કરવાની ન હોય અલે આ તું તો રોકાવાની હતી ને આ કેમ આ નો રોકાણી આવતી રહી પાછી કઈ વાંધો છે
વાંધો નથી પણ હું કાંઈ છું છે તારું મોઢું જોઈને લાગે અને જો આ બાપુજી જ આ દેહમાંથી આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હું તને એમ કહું છું હું કાંઈ છું છે ગઈ તો એ તો કેટલી ખુશ હતી અને અત્યારે હું છું હે. હા તમને ખબર છે અમારી ભાભી છે ને એને હું એક દિવસે ત્યાં પોસાતી નથી. જાવ એટલે મોઢું ચડાવી દે સીધું. બેન આવ્યા છે તો એને પૂછ્યા વગર તમે કઈ કરશો નહીં ને આમ કરો છો ને તેમ કરો છો ને બસ મારા ઉપર જ નકરા દોષના ટોપલા ઢોળવા છે. અરે પણ એવું ન હોય મારી વાત સાંભળ એમાં કેવું છે કે જો બધાય ઘરે છે ને વધારે પડતું 60% એવું હોય છે કે નણંદ મતલબમાં ઘરે જાય ને તો ક્યાંક ક્યાંક ઝઘડા હાલતા હોય. હા અને ક્યાંક ક્યાંક એવું જામતું હોય બે હગી બેનું ન હોય એવું જામતું હોય પણ તમારે થોડું કામ છે બરોબર. એટલે મારો વાંક છે તમારે કહેવાનો મતલબ એમ છે મારી ભૂલ છે મેં કઈ કર્યું છે. તારી ભૂલ છે એમ નથી કહેતો પણ આપણું જીવન રહ્યું ને કામ વિચારથી હાલે છે. અને બીજું હું છું મને વાત કરે તું. અરે આ મેં તમને નહોતું કીધું કે મારા ફઈને ત્યાં લગ્ન છે તો બધી વસ્તુ લેવા જવાના હતી એના માટે મને મમ્મી અને પપ્પાએ બોલાવી હતી કે તું આવ તો આપણે તું કે એમ કરી નાખીએ બધું વસ્તુ લઈ આવીએ તો કે તમે બેનને પૂછીને બધું કરો છો. હું આ ઘરની વહુ નથી મને ન પૂછાય. લે હા પણ એ એવું થયું હોય બેટા એમાં હું દખલગીરી કરે એટલે વહુને એમ થતું હોય એમના ભાભીને દખલગીરી એટલે કઈ બાપુજી એમ મેં ના દખલગીરી એમ નથી એમ ન કરી. હોય બેટા એવું ન હોય એને અદેખાય થાય કે એની બેનને પૂછીને કામ કરે છે એમ. તમારા ભાભીને એમ થતું હોય તમારી અદેખાઈ કરતા હોય કે એની બેનને પૂછીને કામ કેમ કરે છે મને કેમ નથી પૂછતા એમ. પણ ઈ સામેથી મને પૂછે જો હું કોઈને કહેવા નથી જાતી કે તમે મને પૂછો ઈ બધા સામેથી મને પૂછે એમાં હું કરું. એ વાત તારી હાચી પણ નહીં આને છે ને આ ચાપલી એક નંબરની. જો એવું ન બોલાય એ તારા ભાભી થાય છે અને હું તને એમ કહું છું કે આમાં ભૂલ તારી છે. હા તને એમ લાગતું હોય છે ને કે હું આવું બોલ્યો પણ તું જ વિચાર કર ને કે મારી બેન છે એ હાયરે જ વહી ગઈ છે ને એ અહીંયા આવી અને બધા વહીવટ કરવા મળે તને કેટલું દુઃખ લાગે. તે કોઈ દી આ વિચાર કર્યો છે? પણ હા મારી બેન એવી નથી અને તું એવી નથી પણ તને તારા પપ્પા ને તારા ભાઈ ને તારા મમ્મી ને ઈ બોલાવે કે આનું શું કરવું છે એટલે તું બધું કહેશો પણ આ વસ્તુ રે એ આ દામિની બેનને નથી ગમતું. તો તું વિચાર કર ને એ એની જગ્યાએ હાસા છે પણ તારે જરીક સમજવું જોઈએ જો તું મતલબમાં સમજવા લાયક હોય તો. તમારી વાત તો સાચી છે અશોક. કદાચ આવી વસ્તુ જો મારી જોડે બની હોય તો હું તો એક મિનિટે સહન ન કરું. મારી નણંદ મારા ઘરમાં વહીવટ કરે. હા તો બેટા આ જ વાત છે સમજ્યા. આપણે સાસરે આવ્યા પછી આપણે આપણા ઘરનું સંભાળાય એને એના ઘરનું એને સંભાળવા દેવાય. સાચી વાત છે પણ આ તો શું એને ખબર ન પડે એટલે પપ્પાની મને પૂછે પણ મારે એને કહી દેવું છે એને ખબર પડે કે ન પડે તમારે એને જ પૂછવાનું મને કંઈ નહીં પૂછવું. જો અને બીજી વાત એ કે જો હા ખોટા ઝઘડા શું કામ થાય કે તું ત્યાં વધારે પડતું ત્યાં રોકા નકરા ઓર્ડર કર એટલે ને તો પછી હું તને એમ કહું છું તું અત્યારે જ જા અને તું માફી માંગી લે તો છે ને મતલબ ઘર હતું ને એવું રહે. નહીંતર પછી તારો ભાઈ છે એ આ દામિની બેન હારે ઝઘડા કરશે તારા મમ્મી એની હારે ઝઘડા કરશે ને આવી રીતે છે ને ખોટી રીતે દામિની બેન હેરાન થાય. હે તો તું અત્યારે જ જા અને એવું લાગે તમ તાર હું આવે હું પપ્પાને થોડુંક હો તો તમે જલ્દી આવજો ભાઈ. હા ભલે. આ જ બધે ઘરમાં આ જ છે બધે. શું કરવું હવે બધું હાલ્યા કરે પપ્પા સમજ્યા તમે. કેમ છે તારી તબિયત પાણી રેડી? એમ તબિયત પાણી રેડી જ છે પણ હવે ધંધા પાણી? ધંધો હાલ્યા કરે છે ને હાલ્યા કરે. હા દેવાંગ મને તો વાત સમજાઈ ગઈ છે પણ આ તારી મમ્મીને છે ને એ વાત સમજાતી જ નથી. પણ શેની વાત સમજાતી નથી? મને બધું સમજાય જ છે પણ મતલબમાં તમને જે સમજ હતી ને એ સમજણ ઉલટી થઈ ગઈ છે. ઉલટી નહીં હવે સાચી સમજણ થઈ એમ કે અત્યાર લગી હું સમજતો હતો કે દીકરીનું જ હાલવું જોઈએ. દીકરી કહે હા એ લગ્ન નહોતા થયા ત્યારે આપણે કહે એમ કરતા હતા પણ હવે એના લગ્ન થઈ ગયા છે. હવે છે ને દામિની આ ઘરની બહુ છે. દામિની આ ઘરની વહુ હોય તો પછી કઈ દામિની કે એમ જ ના કર્યા કરવાનું હોય.
મારી બેને શું ખોટી સલાહ આપી છે? અરે પણ એણે ક્યાંક ખોટું કીધું છે દામિની એવો ખોટું કીધું હોય તો કે એકે ડિસિઝન એવો હશે અત્યાર સુધીનો કે એણે ખોટો હોય એનો. જુઓ પપ્પા, મને બીજી કોઈ સમજણ નથી પડતી, પણ એટલું જરૂરથી કહીશ કે મારી બેન આ ઘરમાં આવે છે, એ ઘરનો વહીવટ કરે છે, એનાથી મને કે મમ્મીને કોઈ વાંધો નથી. તો તમારે આવી રીતે દામિનીનો પક્ષ લેવાની કોઈ જરૂર નથી. જો રાત હોય ને એને રાત જ કહેવી પડે, દિવસ હોય ને દિવસ જ કહેવો પડે. બેન તું ફરી પાછી, અરે તું હજી હમણાં તો ગઈ હતી ને ઘરમાંથી, ફરી પાછી આવી. સારું થયું તું આવતી રહી. આમ પણ પપ્પા છે ને આ ઘરનો બધો જ વહીવટ તારી ભાભીને સોંપવાનું કહેતા હતા, પણ અમે લોકો જ ના પાડી છે. ને આમ પણ આ દામિની વહુના કારણે મારી દીકરી આ ઘરમાંથી ગઈ છે, ને એમને રાજી ખુશીથી નથી ગઈ. અને પપ્પા આટલા બધા પક્ષ પલટા તો છે ને રાજકારણમાં નથી હોતા જેટલા તમે કરી લો છો. તમે છે ને અત્યારે હાવ ખોટાના પક્ષમાં છો અને હું એકલો છે ને સાચાના પક્ષમાં છું. જે કરો વાત, જે વધારે ભાભી છે હું કામ છે તારે દામિની કામ કરતી હશે. આમ પણ એને જેને ઘરના કામકાજ સિવાયની હવે બહાર કાઢવાની જ નથી થતી. એને જેને ઘરના કામકાજ કરવાના, બાકી કોઈ પણ પ્રશ્નમાં બોલવાનું ક્યારેય અમારે હવે પરવાનગી દેવાની જ નથી. સમજાય સમજાય તું તારા ભાઈને સમજાય. મિનિટ ભાભીને બોલાવો ને, મારે કામ છે એનું. અરે પણ આટલી બધી અપમાનિત થઈ છો, હજી વધારે થવું છે તારે કે એને બોલાવું પાછી? કહું છું ને કામ છે એમ, તમારે પણ એક વાત સમજવું જ નથી. દામિની, દામિની બહાર આવ. આને શોખ છે અપમાન કરવાનું બધું. ગમે એટલા અપમાન કરે તોય ભાઈ ભાભી ખોળામાં જઈને બેસી જાય હમણાં. બોલો શું હતું? જો દામિની, આ બધા શું વિચારે છે શું નહીં મને નથી ખબર, પણ ઓલવેઝ એ લોકોએ મને પૂછ્યું ને એટલા માટે હું આ ઘરમાં આવીને બધી સલાહ દે દીધી. અરે પણ તારે આ બધું એને કહેવાની જરૂર શું છે? એક મિનિટ, હું વાત કરું છું ને. જો દામિની, આ લોકો મને બોલાવતા હતા, પૂછતા હતા, એટલે હું આવતી હતી અને સલાહ પણ દેતી હતી, પણ મારે સમજવું જોઈએ હું આ ઘરની દીકરી છું, વહુ નહીં. આ ઘરમાંથી પરણીને જતી રહી પછી મારે આ ઘરના વહીવટ ના કરવાના હોય. આ વસ્તુ મારે બહુ વહેલી સમજી જવાની હતી. અરે પણ તું શું કામ ને આના માટે થઈને એની સામે નમે છે? શું તું કામ જે નમવું? લે પણ તું કરતી હતી એ બરાબર જ કરતી હતી. નહોતી કરતી. હા, મારા ઘરમાં મારી નણંદ આવીને આવો વહીવટ કરશે તો તમને કોઈને પોસાશે? અરે પણ તું મને જ નહીં પોસાય. પણ તારા પપ્પાની જેમ કેમ બોલવા માંડી છે? એક મિનિટ, તમને અચાનક શું થઈ ગયું? શું થઈ ગયું એટલે? હા, ઘરે ગઈને પછી અશોકે મને સમજાવી, મને કહ્યું કે આ મારી જ બેન આવી અને ઘરમાં આ વહીવટ કરત તો તને ચાલત? અને સીધી વસ્તુ છે, કોઈને ના ચાલે. એમ દામિનીને પણ ના પોસાય ને, એ એની જગ્યાએ સાચી જ હતી. જુઓ બેન, તમે આ ઘરમાં આવો, આ ઘરમાં વહીવટ કરો ને એનાથી મને કોઈ પ્રશ્ન નથી. તમે આ ઘરના દીકરી છો ને હંમેશા રહેશો, પણ એની જગ્યાએ મને જે માન મળવું જોઈએ હું બસ એની વાત કરું છું. હું આ ઘરમાં આવી ગઈ છું અને હંમેશા મને એક વસ્તુ સંભળાવી છે કે તને આ વસ્તુની ખબર નથી પડતી, આમ નથી તેમ નથી, પણ તમે સામેવાળા વ્યક્તિને એ કરવા જ નહીં દો તો કેવી રીતે ખબર પડશે? તમે પણ વહીવટ શીખીને તો નહોતા આવ્યા, આ બધી વસ્તુની તમને ખબર તો નહોતી પડતી. તમારા મમ્મી પપ્પાએ તમને છૂટ આપી ત્યારે તમને ખબર પડી ને. બરાબર છે, તમે લોકો ક્યારેય દામિનીને આગળ જ નહીં કરો તો કેમ ખબર પડશે કે એને વસ્તુ આવડે છે કે નથી આવડતી? એની માથે પણ કંઈક જવાબદારી નાખો. હા અને અત્યારે તમે લોકો છો, બેન છે, મમ્મી પપ્પા તમે છો. તમે લોકો કાલે સવારે નહીં હોય તો અમે શું કરીશું? જે વસ્તુની અમને ભાન જ નહીં પડતી હોય ત્યાં અમે શું કરશું? સાચી વાત છે. હવે મને સમજાય છે કે હકીકતમાં ભૂલ મારા વિચારોમાં જ હતી. બહેનને પૂછીને બધું કામ કરીએ એમાં કંઈ વાંધો તો નહોતો, પણ છતાંય ઘરના એક વ્યક્તિ તરીકે તને પણ માન અને સન્માન આપવું જોઈતું હતું. તમે સોરી, ભૂલ થઈ છે મારી. દામિની બહુ મને પણ માફ કરી દો, મારી પણ ભૂલ જ છે ને. ઘરની વડીલ હોવા છતાં પણ વહુને સમજી ન શકી, દીકરી ના બનાવી શકી. જો માફી માંગવાની જરૂર નથી, જે થયું એમાં મારો પણ વાંક હતો જ ને. હું મારા હક માટે સામેથી બોલતી હતી, ઝઘડા કરતી હતી, પણ ઇટ્સ ઓકે. કાંઈ વાંધો નહીં, સમજણ આવી પણ મોડી આવી. બધાને માફ કરી દીધા પણ એકને નહીં. કોને? તમને
મને શું કામ નહીં? મેં શું કર્યું છે? તમારો જ વાંક છે. તમે પહેલા સમજી ગયા હોત તો આ કઈ ના થાત ને. હું હવે હા, પપ્પા સાચી વાત સજા છે. મળવી જોઈએ કે ના નહીં? ના સાચી વાત શેની છે. સજા મળવી જોઈએ? શું સજા મળવી જોઈએ? સજા એ છે કે આજની રસોઈ તમે બનાવશો. હા બધા માટે લોચો પાર્સલ લેતો હોય ને. પાર્સલ જાતે બનાવવાનું છે. જાતે લોચો પલાળવો પડે મમ્મી, પલાળવો પડે. કોણ આને કઈ આમ તો થોડી બને આ ગમે તે. બેનબા તમે બનાવશો? ના હું એ નહીં. પપ્પા તમે? નહીં નહીં મને મમ્મી? તો ખાતા આવડે. તમે વધ્યા, તમારે એકે બનાવવું પડશે. ખીરું પાર્સલ લેતો આપો.